સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંકમાં થયેલી 50 લાખ રૂપિયાની લૂંટની ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગના બે સાગરીતોને લગભગ 1500 કિલોમીટર સુધી પીછો કરી ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે। આ સમગ્ર ઓપરેશન માટે 7 પોલીસ ઇન્સ્પેક્ટર અને 100થી વધુ પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ હતી। પોલીસે 1000થી વધુ સીસીટીવી કેમેરા અને મોબાઈલ ટાવર ડેટાનું વિશ્લેષણ કર્યું અને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી। આ ઘટનામાં વપરાયેલી બાઇક ઓલપાડ વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવી હતી, જેમાંથી કેટલીક ચોરીની તેમજ ખોટા આધાર કાર્ડના આધારે ખરીદેલી હોવાનું સામે આવ્યું છે। તપાસમાં ખુલવા પામ્યું છે કે આરોપીઓ સુરતમાં ખોટી ઓળખ પરથી ભાડે રહીને બેંકની અનેકવાર રેકી કરી ચૂક્યા હતા અને આ સમગ્ર લૂંટનું માસ્ટરમાઇન્ડ કુંદન ઉર્ફે ભગત, જે હાલ પટનાની જેલમાં બંધ છે। તારીખ 27 એપ્રિલના દિવસે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં LH રોડ ઉપર એફિલ ટાવર પાસે SBI બેંક जो पहले माળા ઉપર આવે છે એમાં એક जो है લૂંટના બનાવ બનેલા जो है જેમાં લગભગ जो 6 થી 7 જેટલા લૂંટારો जो है अपना બંદૂકના અડીએ આવીને जो है ત્યાં બેંકમાં લૂંટ કરી, જેમાં બેંકમાંથી 12 લાખ રૂપિયાનો લૂંટ થઈ અને પેરેલલી जो ત્યાં जो है जो व्हीकल जो वैन आवे छे, जो कैश वैन आवे छे, आमा आया जो एना कैश जયારે बैंक में पहुंचा 38 लाख रुपया जेटला एना भी लूटीने जो लगभग 50 लाख रुपयानो लूट करी आ बधा लोग जो 3 व्हीकल्स पर 2 व्हीलर ऊपर जो त्यांथी अलग अलग विस्तार में निकली त्यांथी भाग्या जो है।